डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું માનસી ખટીક આસિસ્ટન્ટ પ્રોફેસર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણી માસ્ટર ઓફ કોમર્સના પેપર નાણાકીય સાધનો સેમેસ્ટર 1ના નાણાકીય સાધનો, જેની અંદર આપણે બ્લોક 1 યુનિટ નંબર 3 નાણાં બજારના સાધનો, હવે આપણે વિદ્યાર્થી મિત્રો નાણાં બજારના સાધનોનું શીખી સમજીશું કે નાણાં બજારના સાધનો કયા કયા છે અને તેમાં શેનો લાભ લેવામાં આવે છે, કોના દ્વારા લાભ લેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, નાણાંના જે સાધનો છે, નાણાં બજારના જે સાધનો છે તેને સમજતા પહેલાં તમે વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં તમે નાણાકીય બજાર શું છે, નાણાં બજાર શું છે તેની વિગતવાર તમે ચર્ચા કરીને આવ્યા હશો, શીખીને આવ્યા હશો। તો આજે આપણો ટોપિક છે નાણાં બજારના સાધનો। તો એ પહેલાં આપણે નાણાં બજારના સાધનો કયા કયા છે તેને સમજતા પહેલાં આપણે નાણાં બજાર શું છે તેની ફરી ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય નાણાકીય વ્યવસ્થા છે તે બે વિભાગોમાં વહેંચાયેલું છે, એટલે કે બે વિભાગોમાં બે અભિન્ન અંગ પડે છે તેના, કે નાણાં બજાર અને મૂડી બજાર। હવે આપણે જ્યારે પણ દેશને લાંબા ગાળાના જે બી આયોજનો પૂરા પાડવા છે, ત્યારબાદ આર્થિક વિકાસને જ્યારે વેગ આપવું છે કે વેપાર ઉદ્યોગોને વિકાસવા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે, આ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે ત્યારે એ જે બી ધંધા ઉદ્યોગોને લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો ઊભી થતી હોવાથી તે આ બજારો અસ્તિત્વમાં આવ્યા। હવે લાંબા ગાળાની જ્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે કયો બજાર અસ્તિત્વમાં આવે છે? મૂડી બજાર અસ્તિત્વમાં આવે છે। અને વાત કરીએ કે જ્યારે ટૂંકા ગાળામાં નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે વેપાર ઉદ્યોગોને, તો એ નાણાં બજાર અસ્તિત્વમાં હોય છે। આથી અને શું કહીશું આપણે કે નાણાં બજાર અને મૂડી બજાર। તો નાણાં બજાર છે જ્યારે એક દિવસથી માંડીને 365 દિવસ સુધીની અવધિ ધરાવે છે, તો તેને શું કહેવામાં આવે છે? ટૂંકા ગાળાનું ધિરાણનું બજાર પણ કહેવામાં આવે છે એને। જ્યારે એક વર્ષથી વધારે કે 2 થી 3 વર્ષનું લાંબા ગાળાનું જ્યારે ધિરાણ કરવામાં આવે છે, રોકાણ કરવામાં આવે છે, ત્યારે એ મૂડી બજારમાં પરિણમે છે। તો આમ વિદ્યાર્થી મિત્રો, નાણાં બજાર શું છે અને મૂડી બજાર શું છે અને નાણાં બજાર કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોયું। હવે એક વખત આરબીઆઈ દ્વારા જે ડેફિનેશન આપવામાં આવી છે તેની આપણે ચર્ચા કરીએ। તો નાણાં બજાર એવા પ્રકારનું સ્થળ છે જે મુખ્યત્વે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતો સંતોષાતી હોય અને ધિરાણદારોને શું કહેવા માંગે છે અહીંયા કે એવા પ્રકારનું સ્થળ છે જ્યાં મુખ્યત્વે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતો સંતોષાતી હોય અને ધિરાણદારોને તેમના ટૂંકા ગાળાના ભંડોળ ઉપર આવક મળતી હોય, જ્યાં વ્યક્તિઓ, નાણાકીય સંસ્થાઓ આ કાર્ય માટે એકઠી થતી હોય અને ક્યારેક સરકાર પણ તેમાં સામેલ હોય। હવે અહીંયા શું છે કે સરકાર પણ તેમાં સામેલ હોય, તો એ શું કહેવા માંગે છે કે જ્યારે સરકારને પણ નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે એ જાહેર જનતા પાસેથી પણ શું કહે છે? નાણાં ધિરાણ મેળવે છે, એટલે કે નાણાં ઉઘરાવે છે। તો અહીંયા એ જ મતલબ છે કે સરકાર પણ તેમાં સામેલ હોય કે જ્યારે મુખ્યત્વે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતો સંતોષાતી હોય અને ધિરાણદારોને તેમના ટૂંકા ગાળાના ભંડોળ ઉપર શું હોય? આવક મળતી હોય, એટલે કે ટૂંકા ગાળાના જ્યારે ધિરાણ કરવામાં આવે, રોકાણ કરવામાં આવે છે ત્યારે તેના પર શું મળે છે? વળતર મળે છે। તે એ વળતર શું હોય છે? રોકાણકારોની આવક હોય છે, જેમાં વ્યક્તિઓ, નાણાકીય સંસ્થાઓ અને એમાં કાર્ય કરવા માટે એકઠી થતી હોય, જેમાં સરકાર પણ તેની અંદર સામેલ હોય છે। તો આ છે નાણાં બજારની વ્યાખ્યા થઈ। હવે આપણે જોઈએ તો નાણાં બજારના લક્ષણો। નાણાં બજારના લક્ષણોમાં આપણે જોયું છે કે એક સમૂહ છે, તો એક સમૂહ છે કે જ્યારે નાણાં બજાર એ અલગ અલગ પક્ષોનો સમૂહ છે, જેમાં વ્યક્તિઓ હોય, વેપારી બેંકો હોય, સહકારી બેંકો હોય, પછી મધ્યસ્થી નાણાકીય સંસ્થા હોય, મધ્યસ્થ બેંક હોય, જેમાં લેણદાર અને જે ધિરાણ કરનાર છે, લેણદાર અને ધિરાણ આપનાર બંનેનો સમાવેશ થાય છે, ત્યારે એક સમૂહ કહેવામાં આવે છે। વાત કરીએ કે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત માટે, કે જ્યારે પણ ધંધા ઉદ્યોગોને પોતાની કાર્યશીલ મૂડી માટે
જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એક કયા બજારનો ઉપયોગ કરતો હોય છે? નાણાં બજારનો મહત્તમ ઉપયોગ કરે કે નાણાં બજારનું મુખ્ય લક્ષણ હોય તો એ ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો માટે એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે વધારે ને વધારે એ વેપાર ધંધા ઉદ્યોગ માટે વપરાતું સાધન છે. બીજી વાત કરીએ પરિપક્વતાનો સમયગાળો. પરિપક્વતાનો સમયગાળો એ નાણાં બજારમાં કેટલો હોય છે? તો 1 દિવસ હોય, 1 દિવસનો પણ હોઈ શકે, 1 અઠવાડિયાનો હોઈ શકે, 1 માસનો પણ હોઈ શકે અને 1 માસથી લઈને 365 દિવસ સુધીનો પણ એ પરિપક્વતાનો સમયગાળો એ નાણાં બજારમાં હોઈ શકે. હવે વાત કરીએ કે નાણાંનો વિકલ્પ. નાણાંનો વિકલ્પ એટલે શું કે જે રોકાણકારો છે તેમણે પોતાના નાણાંઓ જે રોકાણ કર્યા છે તે એ નાણાંના રોકાણ કરવા બદલ તેમને ઝડપી રોકડમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે એ નાણાંનો વિકલ્પ કહેવાય છે અને નાણાંનો સમકક્ષ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે પણ જે બી રોકાણકારો છે તેમણે પોતાના જે બી નાણાં છે રોકાણ કર્યા છે, ધિરાણ કર્યા છે, તો એ ધિરાણને બદલે તેમને ઝડપી રોકડમાં રૂપાંતર થાય છે. આથી તેને શું કહેવામાં આવે છે? નાણાંનો વિકલ્પ અથવા તો નાણાં સમકક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે નાણાકીય વ્યવસ્થાનો ભાગ. તો નાણાકીય વ્યવસ્થાનો ભાગ છે કે જ્યારે અર્થતંત્ર છે તે આપણે આગળ જ જોયું કે એ અર્થતંત્રમાં નાણાકીય વ્યવસ્થા એ 2 ભાગમાં છે કે મૂડી બજાર અને નાણાં બજાર. તો મૂડી બજાર એ કયું કાર્ય કરે છે અને નાણાં બજાર છે એ કયા કાર્યો કરે છે તે આપણે જોઈએ છીએ. તો આ હતા નાણાં બજારના લક્ષણો. હવે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો મેઇન ટોપિક છે નાણાં બજારના સાધનો. તો નાણાં બજારના સાધનોમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય છે? તો કોલ મની બજાર છે, ત્યારબાદ ટ્રેઝરી બિલ બજાર છે, વેપારી બિલ બજાર છે, ત્યારબાદ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોમર્શિયલ પેપર છે, આનુષંગિક જામીનગીરી આધારે લીધેલ અને આપેલ ધિરાણ. તો આ બધા નાણાં બજારના સાધનો છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કોલ નોટિસ નાણાં બજાર. હવે કોલ નોટિસ નાણાં બજાર એ શું છે, કેવું સાધન છે? તો જોઈએ કે આ સાધનમાં ધિરાણ કરનાર ખૂબ જ ટૂંકી મુદ્દતમાં નાણાં પરત મેળવી શકાતા હોવાથી આ બજારને મની એટ કોલ શોર્ટ નોટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કેટલી ટૂંકી મુદ્દત? તો કેટલી ટૂંકી મુદ્દત? તો 1 દિવસથી 15 દિવસ. હવે 1 દિવસથી 15 દિવસ માટે આમાં જેને પણ નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે તે 1 દિવસથી લઈને 15 દિવસ સુધી માટે એ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે કોલ મની એટલે કે કોલ મની અને શોર્ટ નોટિસ તરીકેનો ઉપયોગ કરતા હોય છે. હવે આમાં વધુ ને વધુ ઉપયોગ કોણ કરતું હોય છે? તો વેપારી બેંકો આ સાધનનો વધારે ને વધારે ઉપયોગ કરે છે. કેમ? કારણ કે તેમને પોતાની જે બી આરબીઆઈના નિયમો મુજબ જે બી જાળવણી કરવાની હોય છે એ જાળવણીને અને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતની પૂર્તિ માટે અને આરબીઆઈના નિયમોની જાળવણી માટે કરતી હોય છે. તો આંતરબેંક માળખું એટલે એ જ કે બેંકો પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂર્તિ માટે અથવા તો આરબીઆઈના નિયમોની જાળવણી માટે કોલ મની નોટિસનો બજારના સાધનોનો ઉપયોગ કરતી હોય છે. એમાં ધિરાણ કરતા કોણ કોણ છે? એલઆઈસી, યુટીઆઈ, જીઆઈસી, નાબાર્ડ, આઈડીબીઆઈ. તો આ બધા તેના ધિરાણ કરતા છે. ત્યારબાદ ધિરાણ લેનાર કોણ છે? તો વેપારી બેંકો, સહકારી બેંકો અને ડીએફએચઆઈ ધ ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા. તો એ કોણ છે? બધા એ ધિરાણ લેનાર છે. તો કોલ નોટિસ મની એટલે શું કે જ્યારે પણ ટૂંકી મુદ્દતમાં નાણાં પરત મેળવી શકાતા હોવાથી તેને આ બજારને શું કહેવામાં આવશે? મની એન્ડ કોલ શોર્ટ નોટિસ તરીકે ઓળખવામાં આવશે કે ધિરાણ કરનાર ખૂબ જ ટૂંકી મુદ્દતમાં પોતાના જે બી નાણાં છે તે પરત મેળવી શકે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ટ્રેઝરી બિલ બજાર. ટ્રેઝરી બિલ બજાર શું છે કે જ્યારે આપણે નાણાં બજારની વાત કરીએ છીએ તો એ નાણાં બજાર છે તો એ નાણાં બજારની મુખ્યત્વે 2 પેટા બિલ હોય છે. એક વેપારી બિલ અને એક નાણાકીય બિલ. હવે વેપારી બિલ શું છે? તો જ્યારે પણ વેપારી બિલમાં શું છે કે જે બી માલ સામાન છે તે એ માલ સામાનના ખરીદ વેચાણના સોદામાં વાસ્તવિક જે સોદાના વ્યવહારો ઉદ્ભવે છે તે વ્યવહારોને શું કહેવામાં આવે છે? વ્યવહારો ઉદ્ભવે છે તે એને જે વિનિમય થાય છે તેને શું કહીશું? વિનિમય પત્ર કહીશું.
તે એ વેપારી બિલ એટલે એવું બિલ કે જ્યારે પણ માલ સામાન છે, જે બી માલ સામાન છે તેના ખરીદ વેચાણના ચોક્કસ જે વ્યવહારો છે, વાસ્તવિક સોદાઓમાંથી ઉદ્ભવતું એ બજાર છે, જે કે વ્યવહારો છે, તે એ વેપારી બિલ છે. તો એ વેપારી બિલોને વિનિમય પત્ર તરીકે ઓળખવામાં આવે, જે આપણે આગળ જોઈશું. પછી છે એની અંદર નાણાં બિલ બી છે. તો બે બજાર, જે નાણાં બજારના બે બિલો હોય છે, તે એકમાં નાણાકીય બિલ બી છે. તો નાણાકીય બિલ શું છે? એ માલ સામાનના ખરીદ વેચાણોથી ઉદ્ભવતું નથી, વાસ્તવિક સોદાઓમાંથી ઉદ્ભવતું નથી, પરંતુ જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ બિલનો પણ ઉદ્ભવ થાય છે, આથી તેને નાણાકીય બિલ કહે છે. હવે એ જ નાણાકીય બિલને અહીંયા શું કહેવામાં આવે છે? ટ્રેઝરી બિલ બજાર પણ કહેવામાં આવે છે, કે જ્યારે પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તેને તરત જ ઊભું કરવામાં આવે છે, આથી તેને ટ્રેઝરી બિલ બજાર કહીએ છીએ, નાણાકીય બિલ પણ કહેવામાં આવે છે. હવે આ ખાસ કોના માટે ઊભું કરવામાં આવે છે? તો સરકાર માટે. એટલે કે આ એક પ્રકારની પ્રોમિસરી નોટ્સ છે, જે સરકાર પોતાની ખાધ પૂર્તિ માટે બહાર પાડે છે. જ્યારે સરકારને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે શોર્ટ ટર્મ માટે, તો એ શું કરે છે? આ પ્રોમિસરી નોટ છે કે ટ્રેઝરી બિલ છે, તે બહાર જાહેર જનતા માટે બહાર પાડે છે, અને જાહેર જનતા પાસેથી એ નાણાં શું કરે છે? મંગાવે છે, અને પછી તેને વળતર સ્વરૂપે પાછા આપે છે. તો એ શું છે? એક પ્રોમિસરી નોટ છે, જે સરકાર પોતાની ખાધ પૂર્તિ માટે બહાર પાડે છે. ત્યારબાદ છે સમય મર્યાદા. આ ટ્રેઝરી બિલ સમય મર્યાદા કેટલી છે? 1 દિવસથી લઈને 364 દિવસની રહે છે. ત્યારબાદ છે તેની મધ્યસ્થતા કોના દ્વારા થાય છે? એટલે કે સરકાર વતી મધ્યસ્થ બેંક આ કામગીરી બજાવે છે. હવે સરકાર છે તે સીધી તો જાહેર જનતા સાથે એ સોદા કરે નહીં કે ખરીદ વેચાણ કરે નહીં, ત્યારે એની વચ્ચે કોણ આવે છે? આરબીઆઈ આવે છે, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારને જે બી ખરીદ વેચાણ કરવાનું હોય છે તો કોના દ્વારા થશે? આરબીઆઈ દ્વારા કરવામાં આવશે. આથી સરકાર વતી મધ્યસ્થ બેંક આ કામગીરી બજાવે છે. ત્યારબાદ છે ઊંચી તરલતા ધરાવે છે. ટ્રેઝરી બિલ ઊંચી તરલતા ધરાવે છે. કેમ ઊંચી તરલતા ધરાવે છે? કારણ કે આમાં સરકારનો અને આરબીઆઈનો હસ્તક્ષેપ રહેવાથી એમાં શું હોય છે? એક સલામતી ભર્યું બી રહે છે, અને એક ઊંચી તરલતા પણ ધરાવે છે. ચોક્કસ વળતર. આમાં સરકાર, હમણાં જ આપણે વાત કરી કે સરકાર અને આરબીઆઈ સાથે જોડાયેલી હોય છે, તો એમાં શું ચોક્કસ રોકાણકારોને નિશ્ચિત ચોક્કસ વળતર મળવાની પણ ખાતરી હોય છે. તો આ હતું ટ્રેઝરી બિલના લક્ષણો, કાર્ય કે શું કેવી રીતે થાય છે, એ ટ્રેઝરી બિલ બજાર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે વેપારી બિલ બજાર. હમણાં જ આપણે વાત કરી કે નાણાં બજારના બે બિલ ઉદ્ભવે છે, જે એક નાણાકીય બિલ અને વેપારી બિલ. જેમાં આપણે વાત કરી કે નાણાકીય બિલ છે શું નાણાંની જરૂરિયાત પ્રમાણે ઉદ્ભવે છે, જ્યારે વેપારી બિલ બજાર છે એ શું છે? કે જ્યારે માલ સામાનના ખરીદ વેચાણના સોદાઓમાંથી વાસ્તવિક સોદાઓમાંથી ઉદ્ભવે છે, ત્યારે તેને બિલ બજાર કહેવામાં આવે છે. એટલે કે જ્યારે બી કે શું છે? ખરીદ વેચાણને લીધે, માલ સામાનના ખરીદ વેચાણને લીધે ઉદ્ભવે છે તેને, અને બીજા નામે કયા? કે વિનિમય પત્ર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે આ વેપારી બિલ બજાર છે, તો એમાં શું હોય છે? કે જ્યારે બી માલ સામાનનું ખરીદ વેચાણ થાય છે, તે બધાને બધા જે બી ખરીદી છે કે વેચાણ છે, તો એ બધું ને બધું રોકડમાં તો થાય નહીં. તેથી જે નાણાકીય, જે ભવિષ્યની નાણાંની ચૂકવણી માટે પણ આ વેપારી બિલ બજારમાં આવે છે. ભવિષ્યની ચૂકવણી માટે, કે નાણાંની ભવિષ્યની ચૂકવણી માટે વેપારી બિલ બજારમાં આવે છે. એટલે કે વિનિમય પત્ર એટલે કે જ્યારે વિનિમય પત્ર એટલે કે લખનારે સહી કરી છે એવી ચોક્કસ વ્યક્તિ કે તેના હુકમ મુજબ તેના ધારણ કરનારે ચોક્કસ રકમની ચૂકવણી કરવાનો, જેને ધારણ કર્યું છે તે જે ચોક્કસ રકમ છે તે ચૂકવણી કરવાનો વ્યક્તિને બિનશરતી આદેશ આપતો લેખિત દસ્તાવેજ છે. શું છે? બિનશરતી આદેશ આપતો લેખિત દસ્તાવેજ છે, જેને એક આપણે લેખિત દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે વેપારી બિલ બજાર એ લેખિત દસ્તાવેજ છે કે જે ધારણ કરનાર છે, લખનાર એમાં લખનાર જે છે તે સાઇન કરે છે, અને ચોક્કસ વ્યક્તિને તે હુકમ મુજબ ધારણ કરનારને ચોક્કસ રકમની ચૂકવણી કરવાનો બિનશરતી આદેશ આપતો એક લેખિત દસ્તાવેજ છે. માલના વેચાણને જો નાણાંની જરૂર હોય તો બેંકમાં વટાવી તાત્કાલિક નાણાં મેળવી શકાય છે. એટલે કે જે બી જેને નાણાં મેળવવાના છે, જેને વેપારી બિલ આપ્યું છે, જો તેને નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે તો એ નાણાં બેંકમાં જઈને વટાવી શકે છે. તો આ હતું વેપારી બિલ બજાર.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા નાણાં બજારના સાધનોની ચર્ચા કરી. હવે પછીના જે બી નાણાં બજારના સાધનો છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોમર્શિયલ પેપર છે, તો તેની આપણે વિગતવાર ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ